આપ સૌ જોઈ રહ્યા છો, આખું ગુજરાત જોઈ રહ્યું છે કે છેલ્લા 1 વર્ષથી ગાંધી અને સરદારના આપણા આ ગુજરાતમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ અને દારૂની વિરુદ્ધમાં હું અને કોંગ્રેસ પાર્ટી સતત રાત દિવસ લખી રહ્યા છીએ, લડી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ। થરાદમાં જ્યારે દારૂના અડ્ડા ઉપર અમે રેડ કરી, ગોગો પેપર પકડ્યા અને મેં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે લોકો ચરસ, ગાંજા, દારૂ અને ડ્રગ્સમાંથી કમાશે એમના પટ્ટા ઉતરી જશે। ત્યારે ગુજરાતના 8 ચોપડી પાસ ગૃહમંત્રીએ જવાબદાર અધિકારીઓની સામે એક્શન લેવાના બદલે, હપ્તાખોરી બંધ કરાવવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી, બુટલેગરોની સામે એક્શન લેવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉશ્કેરી હતી। આજે એનું જ પરિણામ છે કે ભાવનગરમાં એક આંકડા મુજબ 9 અને બીજા આંકડા મુજબ 11 લોકો આ લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે। 2022-23માં, 23-24માં, 24-25માં અને આ 2026માં દર 1-1.5 વર્ષે લઠ્ઠાકાંડની ઘટના બને છે અને એવરેજ 1 ડઝનથી વધારે ગુજરાતીઓ આપણે ગુમાવીએ છીએ। આના માટે રાજ્યના ગૃહમંત્રી જવાબદાર છે। એ ગુજરાતની જનતાની પરમ નસીબી છે કે આવા ઠોઠ, અભણ અને 8 ચોપડી પાસ ગૃહમંત્રી આપણા ગુજરાતના લમણે લખાયા છે। અત્યારે આ બોલી રહ્યો છું ત્યારે પણ આ રાજ્યની સરકાર એવી ગેરંટી આપી શકે કે આજ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લામાં આજે કે ગઈકાલે રાત્રે દારૂ વેચાયો નથી? રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કહી શકે કે છેલ્લા 72 કલાકમાં એમની વિધાનસભા મજૂરા અને ઘાટલોડિયામાં દારૂ વેચાયો નથી? ગુજરાતના અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો, ડાકોર, હિન્દુ ધર્મમાં આસ્થા રાખતા તમામે તમામ હિન્દુ ભાઈ બહેનો જે મંદિરોમાં નિયમિત જાય છે એ બધા જ મંદિરોની 2 કિલોમીટરની ત્રિજ્યામાં 2-2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે। સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિલોમીટરની ત્રિજ્યામાં આજે પણ દારૂના, ચરસના, ગાંજાના બેફામ વેપલા ચાલુ છે। અને આ બધું તો જ શક્ય બને કે રાજ્યના ગૃહમંત્રીના અધિકારીઓ ઉપર હાથ હોય। આ તો જ શક્ય બને જો ભારતીય જનતા પાર્ટીની કેબિનેટ અને ગૃહમંત્રી આમાંથી કરોડોની કમાણી કરતા હોય। આ લઠ્ઠાકાંડ એ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવાનો વિષય હોવો જોઈએ। બીજા રાજ્યના માણસો ગુજરાતમાં આવે, લઠ્ઠો પેદા કરે, મિથેનોલ અને ઇથેનોલની મિલાવટ કરે તો ગુજરાતની બહારના બુટલેગરો અને આવા કારસાને અંજામ આપનારા લોકોને એવી કેવી ખાતરી છે કે ભાવનગર જઈશું કોઈ અમારો વાળ વાંકો કરવાનું નથી? આવી બુટલેગરોને ખાતરી છે અને એના પરિણામે આટલા માણસો આપણે ગુમાવ્યા। હમણાં જ અમારું કોંગ્રેસ પરિવારનું ડેલિગેશન ડોક્ટરને મળીને આવ્યું। ડોક્ટરે કીધું હજુ 11 દર્દીઓ એડમિટ છે, જે પૈકીના ભાવનગરની સરટી હોસ્પિટલમાં આજે આ ક્ષણે 4 દર્દીઓ જીવન મરણ વચ્ચે ઝોલા થઈ રહ્યા છે। 2 પેશન્ટ પ્રાઇવેટમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ઓલરેડી 9 અથવા 11 લોકો એ કાળનો કોળિયો બની ગયા છે। એટલે હજી જો હર્ષ સંઘવીની આંખ ખુલતી ના હોય તો આપણે બધા જ ગુજરાતીઓએ જેમ જંતર મંતરમાં તમામ જ્ઞાતિ અને ધર્મના યુવાનો જ્ઞાત, જાત, ધર્મ, કોમ ભૂલીને એક થયા, એમ આપણે બધા જ ગુજરાતીઓ સાથે મળીને માંગ કરવી જોઈએ કે લાખ વાતની એક વાત, ગુજરાતના ગૃહમંત્રી 8 ચોપડી પાસ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ। એનાથી ઓછું કશું નહીં ખપે। હર્ષ સંઘવી રાજીનામું આપે, ભારતીય જનતા પાર્ટી માણસનું રાજીનામું લે અને ગુજરાતમાં દાખલો બેસાડે
કે હવે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા થવા દઈશું નહીં. જિલ્લાના પોલીસ વડાઓએ પોતાની પત્ની અને બાળકો સાથે લંડન ને અમેરિકા ફરવા જવા 150, 200, 500 કરોડ ભેગા કરવાના અને આપણા ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા કરવાની, આપણા ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના. હજી તો તમે આ લઠ્ઠાકાંડ છે, હજી તમે આવતા 5 વર્ષમાં જુઓ ગાંજો અને ડ્રગ્સના કારણે ગુજરાતનું કોઈ ઘર બાકી રહેવાનું નથી. પૂરી જવાબદારી સાથે કહું છું, વિધાનસભાના મંચ ઉપર રિપોર્ટ લઈને ગયો હતો. 2019 નો ભારત સરકારનો સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ એ ગુજરાતની ભાજપ સરકારે દબાઈ રાખ્યો છે. શું છે રિપોર્ટમાં? એ રિપોર્ટમાં ભારત સરકારે કીધું છે કે ગુજરાતમાં 19 લાખ લોકો ડ્રગ્સ યુઝર્સ તરીકે જોવા મળ્યા. કયા વર્ષમાં? 2019માં. કોનો રિપોર્ટ? ભારત સરકારનો. આજે 2026 પતવાયું, સાવ ફેંકી દેતા બીજા 25 લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ બની ચુક્યા છે. એક બાજુ ચરસ અને ગાંજામાં યુવાનોને પૂરા કરો, બીજી બાજુ દારૂમાં અને લઠ્ઠામાં પૂરા કરો, અને ત્રીજી બાજુ ડ્રગ્સનો વેપલો કરીને એક આખી પેઢીને બરબાદ કરો. આ બધું શેના માટે છે? એટલા માટે ગાંધીનગરમાં બેઠેલા એક મંત્રીએ અને ગુજરાતના 33 જિલ્લાના મોટા ભાગના આઈપીએસ અધિકારીઓએ એક કરોડો અરબોની કમાણી કરવું છે. આ ભારત ભૂમિના ગદ્દારો છે અને આ ભારત ભૂમિના ગદ્દારોની ભ્રષ્ટાચારની, એમની ભૂખના કારણે, એમની પૈસાની વાસનાના કારણે આ લઠ્ઠાકાંડમાં આપણે આટલા બધા માણસો ગુમાવ્યા અને સતત આપણે ગુમાવી રહ્યા છીએ. એટલે અમારી એક જ વાત, એક જ લાગણી, એક જ માંગણી, હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. બાકી આ આંદોલન અમે મૂકવાના નથી. અને ફરી મારી વાતને રિપીટ કરું, અત્યારે હાલ પર છેલ્લા 24 કલાકમાં પણ ભાવનગર જિલ્લામાં દારૂ વેચાયો છે. મુખ્યમંત્રીના મત વિસ્તાર અમદાવાદના ઘાટલોડિયામાં અને ગૃહમંત્રીના વિસ્તાર, એમની વિધાનસભાના ક્ષેત્ર મજુરામાં ગઈકાલે રાત્રે પણ બેફામ દારૂ વેચાયો છે. આ એમનું વાસ્તવિક ચરિત્ર. મોનિટરિંગ સેલની રેડ પડે એટલે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ અને પીઆઈ ની વિકેટ પાડવાની, એસપી અને આઈજી ને સવાલ પૂછવાનો નહીં. આ જ ધંધો આખા ગુજરાતમાં થયો છે. અને ત્યાં સુધી કહું, સ્ટેટ મોનિટરિંગ સેલના કેટલાક અધિકારીઓ પણ કોમ્પ્રોમાઇઝ છે. અગાઉ ગુજરાતમાં કરોડોની કમાણી કરવા મળતી હોય એવા જિલ્લાના પોલીસ વડા રહીને આવ્યા પછી કેટલાક લોકોને સ્ટેટ મોનિટરિંગ સેલમાં સેટ કરવામાં આવે છે. મૂળ ગુજરાતની ભાજપ સરકારે અને ગૃહમંત્રીએ આમાંથી કરોડોની, અરબોની કમાણી કરવી છે અને એના કારણે લઠ્ઠાકાંડ સર્જાયો છે. હું તો સમગ્ર ગુજરાતના તમામ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીઆઈ ને કહેવા માંગુ છું, મોટી સંખ્યામાં રોડ ઉપર તમે પણ ઉતરો. હું તમને ટેકો કરીશ. કોંગ્રેસ પાર્ટી તમારી પડખે ઉભા રહેશે અને તમે સવાલ પૂછો કે સ્ટેટ મોનિટરિંગની રેડમાં કે આવી કોઈ ઘટના બને ત્યારે ફક્ત પીએસઆઈ, પીઆઈ ને સસ્પેન્ડ કેમ કરો છો? ગૃહમંત્રી રાજીનામું કેમ નથી આપતા? એસપી, આઈજી, એડિશનલ ડીજી એ લોકોની જવાબદારી કેમ ફિક્સ કરવામાં આવતી નથી? જ્યાં સુધી ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને ગૃહમંત્રીની જવાબદારી ફિક્સ કરવામાં નહીં આવે તો 2-4 મહિના પૂરતું પીએસઆઈ, પીઆઈ ની વિકેટ પાડી એમને સસ્પેન્ડ કરી ફરી આ હપ્તાનો સિલસિલો ચાલુ થઈ જાય છે. એટલે હવે એક ગુજરાતી તરીકે પણ હું માંગણી કરું છું અને વિપક્ષ તરીકે માંગણી કરું છું, આપણે બધાએ એકજૂટ થઈ નાત, જાત, ધર્મ, કોમ ભૂલી આ લઠ્ઠાકાંડની ઘટનામાંથી સબક એક જ લેવો જોઈએ. હર્ષ સંઘવીનું રાજીનામું કેટલી કમનસીબી કહેવાય. કોન્સ્ટેબલ થી લઈને ડીજી સુધીના માણસોએ હારા એક લબાડ 8 ચોપડી પાસને સેલ્યુટ કરવી પડે. આવો દિવસ ગુજરાતમાં આપણે જોવાનો? આખી ભારતીય જનતા પાર્ટીમાં મારી જોડે બીજો કોઈ ક્વોલિફાઈડ માણસ નથી. અને આખા ગુજરાતમાં છેલ્લા 5-7 વર્ષમાં લઠ્ઠાકાંડની
આ લગભગ 6થી 7મી ઘટના બની. એના તપાસ રિપોર્ટમાં કશું આવતું નથી. એક આઈપીએસ ની સામે તમે ગુનો દાખલ કરતા નથી. રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી ત્યાંના લીકર મેન્યુફેક્ચરર અને બુટલેગર જોડે જે એસપી સેટિંગ પાડે, અહીંની બોર્ડરના ગુજરાતના બુટલેગર અને ત્યાંના બુટલેગર એકબીજાને મેળાપી પડામાં એસપી ના માર્ગદર્શન હેઠળ દારૂ આવવા જવા દે, એલસીબી એસઓજી ના પીઆઈ ને કોમ્પ્રોમાઇઝ કરે, ચેકપોસ્ટ ને કોમ્પ્રોમાઇઝ કરે, ડીવાયએસપી પીએસઆઈ પીઆઈ એમાં ચૂપ રહે. હકીકતમાં જોવા જઈએ તો આઈપીએસ અધિકારીઓ સાચા અર્થમાં ગુસ્સી ટોકના આરોપી બને એવો ધંધો એકબીજાના મેળાપીપણામાં ચલાવે છે.